તો જૂનાગઢમાં ખોટા સર્ટિફિકેટ થકી જેલમાંથી બહાર થવાના કારસા મુદ્દે હવે સરકારી વકીલની પ્રતિક્રિયા સામે આવી. હત્યાના ગંભીર ગુનાના આરોપી ફારૂક મૌલાનાએ જામીન અરજી કરી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા સર્ટિફિકેટ પર આશંકા ઉપજતા જજે ડોક્ટરનું નિવેદન લીધું હતું. ડોક્ટરના નિવેદન પરથી આરોપીએ તપાસ ન કરી હોવાનો ખુલાસો થયો હતો. આ કામમાં જે રજૂ થયેલા ડોક્ટરના સર્ટિફિકેટ હતા, જે ડોક્ટર શાંગાણીએ આપેલા, તે બંને સર્ટિફિકેટ નામદાર કોર્ટને પ્રોપર ન લાગતા તે સંબંધે એમણે જે તે સંબંધિતને એટલે કે ડૉક્ટરને સાંભળવા માટે આદેશ કરે અને તેમને બોલાવેલ. તેમની પાસે રજૂઆતો અને તેમનું સ્ટેન્ડ વકીલ મારફતે રજૂ થયેલ, જે ધ્યાને લઈ ગઈકાલે તારીખ 11/8/2026ના રોજ આ કામમાં સરકાર પક્ષે જે રજૂઆતો હતી તે અને ફરિયાદ પક્ષે જે રજૂઆતો હતી તે ધ્યાને લઈ જામીન અરજી તો રદ કરેલી અને આથી ભારતીય નાગરિક સુરક્ષાની જોગવાઈ મુજબ ફોજદારી કાર્યવાહી થવા માટે પાત્ર હોવા છતાં ફોજદારી કાર્યવાહી ન કરતા ગુજરાત મેડિકલ કાઉન્સિલને આ બાબતે રિફર કરવામાં આવેલ છે.